टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘટનાને લઈ મોરબી શહેરમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો। ગંભીર ઘટનાના વિરોધમાં આજે શહેરમાં મૌન રેલી યોજવામાં આવી અને અનેક વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો। મૌન રેલીમાં શહેરના હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા। રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોકે પહોંચી, જ્યાં આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો। મોરબીના તમામ એસોસિએશનો દ્વારા સ્વયંભૂ મોરબી બંધ રાખવામાં આવ્યું અને જે લોકો આમાં શ્રદ્ધાગત થયા છે એમના માટે મૌન રેલી નવા બસ સ્ટેન્ડથી દરબારગઢ ચોક સુધી કરવામાં આવી અને આની સાથે સાથે અહીં ઇસ્લામિક આતંકવાદીઓના પુતળાનું દહન પણ હવે કરવામાં આવશે। પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ। તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે।